નમસ્કાર મિત્રો, હું ફરી પાછો એક કલાકારનો ઓડિશન લેવા માટે આવ્યો છું. તો આપણે ફેસબુકના માધ્યમથી તમારી સમક્ષ નવા એક કલાકાર ચંદ્રિકાબેન મહેશ્વરી, જેઓ તમારી સમક્ષ હાજર છે. ચંદ્રિકાબેન મહેશ્વરી, હવે ચંદ્રિકાબેન, તમે ઘણી બધી કચ્છી કોમેડી પિક્ચરોમાં કામ કરેલું છે અને ઘણા બધા તમારા એવા ચાહક પણ છે જેઓ તમારા ડાયલોગ અને તમારી પિક્ચરો બહુ જ પસંદ કરે છે. તો ચંદ્રિકાબેન, તમે પહેલે તો મિત્રો, અમારા ફેસબુકના મિત્રો છે એમને તમારો પરિચય આપો. તમારું નામ? મારું નામ છે મહેશ્વરી ચંદ્રિકાબેન. હું રહું છું ભુજમાં અને કચ્છી કોમેડી ફિલ્મોમાં મેં ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે. અને નેણબાઈ જો ઘાસ જમાઈ તાકી રગેજો એમાં પણ કામ કર્યું છે. બરોબર. નેણબાઈ જો જમાઈ ટાકે વગર જો. બરોબર. થોડોક ઊંચો અવાજ બોલો. નેણબાઈ જો ઘાસ જમાઈ તાકી રગેજો અને એમાં પણ મેં કામ કર્યું છે. કચ્છી બોલો, વાંધો નહીં. નેણબાઈ જો ઘાસ જમાઈ તાકી રગેજો અને મેં પણ કામ કર્યું है. બરોબર. અને મોસે જો ગામ એમાં પણ કામ કર્યું है. બરોબર. અને ડાકુ જીવલો વાહ. એમાં પણ કામ કર્યું है. ડાકુ જીવલે મેં તો આ ભેગા વાસી કોઈ કહેજો ના એમાં પણ કામ કર્યું है. અને ફુદલી બાઈ એમાં પણ કામ કર્યું है. વાહ વાહ. બड़े બड़े માસી આણે મુકે આમ બड़े જેટલો કામ કાય આટલો બड़े કચ્છી કચ્છી में काम કર્યું है. जब हिंदी में काम કર્યું થોડું ઘણું. બરોબર. પણ એ લોકો મુકે આજ્ઞા ખાયા ના ડાયલોગ બરાબર વા, પણ એ લોકો થોડુંક શૂટિંગ ઉતાર્યો ને કોઈ આજ્ઞા આવી ન ખાયા કે ના કાઢે ને ભાઈ મુકે ફિલ્મ में काम ના છે. બરોબર. તો અહીં કેટલા વર્ષ થયા આના ફિલ્મ में अच्छे जो बंद કર્યું था? मुके लगभग 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. હા, મુજે છોકરો આલે ગયો ને પછી બંધ કર્યું. બરોબર. અને કે પછી અહીં કોઈ કામ કોઈ પિક્ચર में काम ના થાય? ના. બરોબર. એ છેડે જોકો રસિક महाराज जी फिल्म बनायु जोको हिल गार्डन में. बरोबर. ए भेड़िया भेड़िया तू एला रखना था ठक्करा सुगाना हेलो घरे हेलो मुझी भेड़ शब्द करे थी. वाह वाह. हाँ, हनवे हम काम करे है. बरोबर. ये जो डायलॉग बोली इन फिल्म में, वाह वाह. आज डायलॉग आज स्पीच ये बड़े बड़ा फेमस है. मतलब મારું જોખું પણ નરી હતા કે બોરી મજા આવતી હતી. તો એટલી ફિલ્મમાં કામ કર્યા. એ તો ભલે ફિલ્મ में काम કર્યા, પણ આગે શોખ કેવી રીતે લગો? शौक ही पहले स्टार्ट में जो को નેણબાઈ जो घर जमाई फिल्म में रही मुझे बहुत शौक हो कि हम फिल्म में रही ने मुझे बहुत खुशी थी. खुशी लगा रे मुझे रही हो. बाकी मुझे पैसे जो कोई मतलब हो खुशी के कारण फिल्म में आविया અને એટલું આગળ વધી ગઈ છે. બરોબર. ના, આજી કચ્છી કોમેડી ફિલ્મ મુભેરો પણ કામ કર્યા છે. ડાકુ જીવલે में, તો ડાકુ જીવલે में ખબર આ જો ઓકરો ડાયલોગ આ ઈ જરાક ડાયલોગ સુણાયો. કેવો ડાયલોગ કઈ તો આ બોલા? કેવો ડાયલોગ ચોબો આઈ તો? હા, લખડી વાળો ડાયલોગ. લખડી વાળો? હા, લખડી વાળો સુણાયો. લખડી ભાજી ભાજી રહી. ए गंगारी जलेबी खा जलेबी मुझी भेड़ लखड़ी भाजी रे. वाह 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 वाह, सुपर. एन सिवाय हाणे पिक्चर में काम करे जो बंद करी था कि हाणे वरी पाछी आगे रिपीट अचे जी इच्छा खरी? अरे हाणे मुके अचे जी इच्छा ही है. बरोबर. के मुझो आगे पाछे कोई कमाए वालो नहीं. बरोबर. એટલે મુકે જે 4 પૈસા મળ્યા તો મુકે કમાશે. હા, બરોબર. તો મુજે આટલો છોકરો બહુ જવાન હાલે ભગવાન દિયા. બરોબર. કમાઈ દો આત્મા હું કમાઈ દો એટલે મુકે પૈસાની જરૂર નથી. એટલે આ ફિલ્મ में पैसा गिनती नहीं मुझे शौक पर मारे रेडी है. बरोबर. वो तो मुके ना कहीं दो 5 पत्थर शौक लगा हिया थी. बरोबर. એટલે કે ભલે કાલે અહીંયા. ના ના, ચંદ્રિકાબેન બહુ જ સારો. અને અના આકડો કુક ડાકુ જીવલે તો અના આકડો ડાયલોગ મુકે સાંભળે તો એને હોંડા વાળો. હા, ઈ હોંડા વાળો જોકો ઈ ડાયલોગ આકડો સુણાયો તો માકે મજા આવી. આ ઉપર કેમ પુઠિયા મળ્યો અહીંયા? ભલે ભલે સુણી.
મોત જો સાલે લક્ષણ તો કરો. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ. તું સેવી ચાતો ના આધી તો તું થઈ ને લુચી ચાતો ખબર. બે ઓકળો પાપ ઓછો ડાયલોગ ખબર એને ફકુડા આઈ કે ગોતેલા નકે. હા ના હું ચાતી એ ફકુડા મુજી ધીરે જો પીછો છડી દીજે ભલા બેટા તો કે આ કઈ ગયાતી ભલા મુજી ધીરે જો પીછો ન કરી જે. હા ઓય આઈ ચાતા આવ ના ઈ મુજે આધા જતન તા. ઓહો આ ફકુડે જો ડાયલોગ. ના ફકુડે ચાતી એ ડુસી બુજાના મુજે આધા આધા જતન. હા ઈ પાછો ડાયલોગ પણ આખું જીવલો ખાસી પિક્ચર બનાવી અને મળી કે મજા પણ આવી. પણ હાણે વળી કચ્છી જો થોડોક માહોલ ઓછો થઈ ગયો તો વળી પાછો પાકે એવડો થયો હતો કે કચ્છીમાં વળી પાછો એ બીજો ફેસબુક જો ચેનલ અને ચેનલ મથાનું પાયડા શોર્ટ વિડીયો બનાવી અને વળી પાછા એડા પોસ્ટ કર્યો જેથી કચ્છી કે વળી પાછો મહત્વ મળે. તો ચंद्रिकाबेन અહીં असांजे चैनल वरती ऑडिशन ॾिना बरोबर सॉरी ऑडिशन न पण इंटरव्यू ॾिना जे बदल मुंहिंजो चैनल आजो खूब खूब आभार मने तो अने अहिड़ी आजो कलाकार भगवान के प्रार्थना मुके અહીં બોલાયો ફરીથી એટલે આજો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો આપણે ચंद्रिकाबेन મહેશ્વરીને મળ્યા એટલે ખૂબ જ આનંદ થયો અને ફરી પાછા આવા નવા એક કલાકારની સાથે ફરી પાછા મળશું તો ભૂલતા નહીં લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો. બાકી જે કહી દો લાઈક કરી જા અને કોમેન્ટ કરી જા શેર કરી જા. ભલે બાય 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 બાય.